ગુડ મોર્નિંગ મિત્રો, આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અગ્નિનું પ્રતીક આપીને પવિત્ર આત્માના સામર્થ્યને બતાવવામાં આવેલું છે બાઇબલમાં અલગ અલગ રીતે. એ વાતો આપણે જોતા આવ્યા છે. 50માના દિવસે જ અગ્નિ ઉતરી આવ્યો અને પવિત્ર આત્માનું સામર્થ્ય મળ્યું એવું નહીં, પણ બાઇબલમાં અલગ અલગ જગ્યાએ અગ્નિ દ્વારા પ્રભુએ પોતાનું પરાક્રમ બતાવ્યું છે. એ વિષય આપણે જોતા આવ્યા છે, એ વાતો આપણે શીખતા આવ્યા છે. સૌથી શક્તિશાળી અને આબેહૂબ પ્રતીકોમાંનું એક પ્રતીક એટલે અગ્નિ, અને અગ્નિનું પ્રતીક આપીને પવિત્ર આત્માનું સામર્થ્ય પ્રગટ કરવામાં આવ્યું છે. આ અગ્નિનું પ્રતીક શું બતાવે છે? ઈશ્વરની શક્તિ, ઈશ્વરનું બળ અને ઈશ્વરની હાજરી પ્રગટ કરવામાં આવે છે. અને ન્યાય અને શુદ્ધિકરણમાં તેનો ઉપયોગ થાય છે. ન્યાય કરવામાં આવે ત્યારે અગ્નિ દ્વારા કરવામાં આવે છે. શુદ્ધ કરવામાં આવે, શુદ્ધિકરણ કરવામાં આવે તો અગ્નિ દ્વારા શુદ્ધ કરવામાં આવે છે. અને અગ્નિ એ ઈશ્વરની પવિત્રતાનું અને ન્યાયનું પ્રતિનિધિત્વ કરે છે. ઈશ્વર છે, ઈશ્વરની પવિત્રતા છે, ઈશ્વરની મહાનતા છે, એ પ્રતિનિધિત્વ બતાવે. દાખલા તરીકે આપણે જોયું હતું નિર્ગમન 3:2 કે બળતા ઝાડવા મધ્યે પ્રભુએ શું બતાવ્યું? પોતાની પવિત્રતા બતાવી, પોતાનું પ્રતિનિધિત્વ બતાવ્યું, પોતાનું પરાક્રમ બતાવ્યું. એ વાત આપણે જોઈએ છે. અને એ જ પ્રમાણે લેવીઓના પુસ્તક 9મો અધ્યાય અને 24મું વચન, અગ્નિ સ્વર્ગમાંથી ઉતરી આવીને અર્પણને ભસ્મ કરે છે. એટલે જે અર્પણ મૂકવામાં આવેલું એ અગ્નિ દ્વારા ભસ્મ કરીને પ્રભુએ પોતાની પવિત્રતા અને પોતાનો ન્યાય ત્યાં પ્રગટ કરેલો છે. ઉત્પત્તિનું પુસ્તક 19મો અધ્યાય અને 24મું વચન, સદોમ ગમોરા પર જ્યારે ગંધક અને આગ વરસાવવામાં આવી અને એનો નાશ કરવામાં આવ્યો. એટલે કે ન્યાય માટે, નાશ કરવા માટે પણ અગ્નિનો વરસાદ ત્યાં વરસાવવામાં આવ્યો છે. ગણનાનું પુસ્તક 16મો અધ્યાય અને 35મું વચન, ત્યાં શું લખ્યું છે? કોરાહ અને તેની આખી ટોળીને, એટલે કે 250 જણને યહોવાની પાસેથી અગ્નિ ઉતરી આવ્યો અને જેઓ ધૂપ ચડાવતા હતા તેઓને ભસ્મ કર્યા. 250 લોકો, કોરાહનો બંડ, અને એમાં 250 લોકોને પ્રભુએ ભસ્મ કરી નાખ્યા. અને નવા કરારમાં પણ અગ્નિ શુદ્ધિકરણ અને પવિત્ર આત્માનું ન્યાયનું પ્રતિનિધિત્વ કરે છે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, આવ પવિત્ર આત્મા. અને એ ગીત આપણે ગાઈએ છીએ ત્યારે એ બતાવે છે કે અગ્નિ એ શુદ્ધિકરણ અને પવિત્ર આત્માનું પ્રતિનિધિત્વ કરે છે. દાખલા તરીકે યોહાન બાપ્તિસ્મા એ કહે છે કે એમ કહે છે કે ઈસુ આવશે અને પવિત્ર આત્માથી અને અગ્નિથી તમને બાપ્તિસ્મા આપશે. પાપને બાળી નાખી અને શુદ્ધ કરવાની વાત લખી છે. ન્યાયકરણ વખત એટલે પ્રકટીકરણનું પુસ્તક 20મો અધ્યાય અને 10મું વચન, શૈતાનને તેની ટીમને અગ્નિ તથા ગંધકથી બળનારી ખાઈમાં નાખી દેવામાં આવશે. એ છેલ્લો ન્યાય છે. એ અગ્નિ કદી હોલવાતો નથી, એ સળગતો જ રહે છે. અને શૈતાનની ટીમ આજીવન એમાં બળ્યા કરે છે. એટલે અગ્નિ એ સૌથી શક્તિશાળી અને આબેહૂબ પ્રતીકોમાંનું એક છે. અને એ પ્રતીક અહીંયા પવિત્ર આત્માના સામર્થ્યમાં શિષ્યો પર ઉતરી આવ્યો ત્યારે અન્ય ભાષાઓ બોલે જ, ફક્ત અન્ય ભાષાઓ જ નહીં પણ પવિત્ર આત્માના એટલા બધા કૃપાદાનો છે કે જેનો ઉપયોગ કરીને શરૂઆતની મંડળીના લોકો એ આશીર્વાદિત થયા છે. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, પવિત્ર આત્માનું સામર્થ્ય અમને આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છું, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.